અત્યારે મારા ભાઈ ગુજરી ગયા છે ને એટલે મને યાદમાં રડવું આવી ગયું છે. મારું બાળપણ બહુ જ દુઃખમાં 5 વર્ષનો હતો ત્યારે જ મારા પપ્પા સોમલા મને રિચાર્જ કરી સમાજવાળા માં પિયર વાળા અમે એવા સમાજમાંથી બિલોંગ કરીએ છીએ જે મને એક ઓડિયો ક્લિપ મળી હતી. એક ટાઈમ અમે લોકો ખાતા હતા લોકડાઉનમાં, એક ટાઈમ નતા ખાતા. બાળકો તો આપણે મારા ખખડાઈ પાડે મને હું કશું કહું. આપણે ખુદની બેઇજ્જતી કરશું ને તો જ લોકોમાં ઇજ્જત મળશે. એક દિલ્હીથી એક સાહેબ હતા જયારે અમારા બાળ લગ્ન થયા હતા. તમે લોકો જે મહેનત કરતા હોય છે ને સોમલા દીવ લઈ જશે એને મારા લાઈફનો બેસ્ટ ગણું છું. લોકો મારા પિયર વાળા ત્યાં મને ટોર્ચર તો કરી નામ નિશાન બધું જ પૂછી નાખ્યું કેમ કે હું ભણીને ગણીને હસાઈ દે છે ને રડાઈ દે છે ને પછી વિડીયો બનાવી દે. સોમલા આજે મને પિક્ચર દિખા દે. ઇન્ડિયા છે કુશલ મિસ્ત્રી છે જે તમે મંથલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ થી પેલા અમારી પાસે કશું નતું. એ અત્યારે સસ્પેન્ડ તૂટી જશે હું કહીશ અને માથે નહીં પડ્યા અને હું ઘર છોડીને પણ ગતો રહ્યો હતો. 3 દિવસ ભૂખી રહી માતાને પ્રાર્થના કરી કે સતત છાણ હટી જશે તો હું કોને સારું. એલર્જી હતી મને, એવું શેર ના કરી શકું. પણ આના કપડા છે, મારા કપડા છે, એ લોકો ધોઈ લાવે. અમારા બીજા તો કોઈ હગા હોય એ ના કરે. તો ભાઈ જોજો કે બૈડા ફાટી નાખશે ભાભી. મેં મારી લાઈફમાં મોજ નથી કરી. પણ આપણે ખરાબ ખોટા રીતે એમને ઉપર ટોર્ચર એવું નથી. એસી બૈરું તમે શીખવાડશો નહીં ને કે મને પૂછો. તરક્કી કરવી હોય ને તો આ તો ઘરમાં જ પાર્ટી કર. ઘરની દાળ મુર્ગી બરહર પેલ ડાયલેક્ટ જે તમને ઊંધા રસ્તે પણ લઈ જશે. માતા પિતાને પણ પ્રેમ કરજો તો ફેમિલીના સપોર્ટથી પણ તમે આગળ વધી શકો. હિના ઝાલાને ધર્મની બેન બનાવી લીધી કે આવું ખાટલા પંચાયત જે એનું કાર્યક્રમ છે